બનાસકાંઠાના પાલનપુરમાં લાઈફ ડિફેન્સ એકેડેમીના સંચાલકની દુષ્કર્મની ઘટના આરોપમાં ધરપકડ કરી લેવામાં આવી છે। પાલનપુરમાં પોલીસ અને આર્મી ભરતી માટે પ્રવીણ કંગાશિયા નામનો શખ્સ ડિફેન્સ એકેડેમી ચલાવતો, જ્યાં ઉમેદવારોની વિવિધ ભરતીની તાલીમ આપતો। એક યુવતીએ તેની ડિફેન્સ એકેડેમીમાં જોડાઈ હતી અને સૌથી પહેલા તો તેણે યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને બાદમાં વિડીયો બનાવી તેને બ્લેકમેલ કરવા લાગ્યો। પરીક્ષામાં પાસ કરાવવાની લાલચ આપી તેની સાથે અવારનવાર દુષ્કર્મ પણ આચર્યું। સમગ્ર મામલે યુવતીની પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી પ્રવીણ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો, જો કે પોલીસે તેની દ્વારકાથી ધરપકડ કરી લીધી છે। એક સગીર યુવતીને પહેલાં બીએસએફમાં નોકરી અપાવવા માટે થઈને એમને લાલચ આપીને પ્રેમ જાળમાં ફસાવી અને દુષ્કર્મ આચર્યું હતું, જે તે જગ્યાએ અલગ અલગ જગ્યાએ લઈ જઈને તે બાબતની ફરિયાદ દાખલ કરેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને રિમાન્ડની પ્રોસિજર ચાલુ છે।